ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। શિનોર તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ગૃહમંત્રી દ્વારા અપમાનજનક ટિપ્પણી કરતા શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। बाबा साहेब अमर रहो, बाबा साहेब अमर रहो, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ ભીમા કોરેગાંવ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તેવામાં શિનોર તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અશોભનીય ભાષાનો ઉપયોગ કરી ડોક્ટર બાબા સાહેબનું અપમાન કર્યું હોય તે સંદર્ભે શિનોર મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। સાથે જ જય ભીમના નારા લગાવીને અમિત શાહ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી। આ પ્રસંગે એડવોકેટ મિનેશ પરમાર, રમેશભાઈ મોટા ફોફડિયા, જગદીશ પ્રજ્ઞાસુર્યા, પ્રવીણભાઈ તેમજ દિનેશ તડવી હાજર રહ્યા હતા। આજ રોજ શિનોર તાલુકાના અલગ અલગ સંગઠનો દ્વારા અને શિનોર તાલુકાના તમામ સમાજના આગેવાનો એકત્રિત થઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આજે જે 1 તારીખ છે શૌર્ય દિવસ જે મનાવવામાં આવે છે મહારાષ્ટ્રની અંદર આજના દિવસે 1818ના દિવસે જે મહાર જાતિના જે 500 સૈનિકોએ જે છે 28,000 જે પેશવા લોકોને જે ગણતરીના કલાકોની અંદર એમનો ખાત્મો કરી અને આજનો જે વિજય દિવસ જે મનાવવામાં આવે છે એ જ દિવસે બાબા સાહેબ આંબેડકર જીવ્યા ત્યાં સુધી 1 તારીખે ત્યાં જતા હતા અને ત્યાં જઈને જે ત્યાંના જે શહીદ યોદ્ધાઓ છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપતા હતા। તો આજના દિવસે અમે પણ નક્કી કર્યું છે કે ભાઈ એ આપણા દેશના જે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભાની અંદર જે બંધારણની ચર્ચાના વિષય ઉપર જે બાબા સાહેબ વિશે ખરાબ અને ખોટી રીતે જે ટિપ્પણી કરવામાં આવી છે એના વિરોધની અંદર આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્રની સાથે સાથે અમે જે ઝઘડિયા તાલુકાની અંદર જે હમણાં 10 વર્ષની બાળા ઉપર જે બળાત્કારની ઘટના બની છે, મહારાષ્ટ્રની અંદર જે દલિત યુવાનનું કસ્ટોડિયલ ડેથ જે કરવામાં આવ્યું છે એ 2 બાબતોને પણ અમે સાથે એ ટાંકવામાં આવી છે। અને એની સાથે સાથે અમિત શાહને અમે સવાશેર છૂટ પણ આપી છે અને એ છૂટ દ્વારા અમે એ પણ સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ભાઈ અમને અમારી માએ સવાશેર છૂટ ખાઈ અને પેદા કરેલા છે એટલે અને અમને કહ્યું છે કે અપમાન કોઈનું કરવું નહીં અને અપમાન કોઈનું સહેવું નહીં। એ બધો જે ઈરાદા લઈ અને અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે।